નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત તો નીટ 2024નું વિદ્યાગુરુ સાયન્સનું સ્કૂલનું રેકોર્ડ બ્રેક પરિણામ. સમગ્ર વાત કરવામાં આવે તો નીટ 2024ના પરિણામમાં 600+ માર્ક પ્રાપ્ત કરીને અમરેલીના ભૂતકાળના બધા જ રેકોર્ડ બ્રેક કરતા વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલના 4 વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓએ શાળામાં જ રેગ્યુલર અભ્યાસ કરી કોઈપણ જાતના ઓનલાઈન કોચિંગ વગર આ પરિણામ પ્રાપ્ત કરી અમરેલી તેમજ તેમના પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ વિદ્યાર્થીઓને શાળાના ત્રણેય સંચાલકોએ શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા તથા ઉત્તમ ડોક્ટર બનવાની શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાંત વિદ્યાગુરુના સંચાલક મેહુલભાઈ ધોળકીએ જણાવ્યું હતું કે અમરેલીના વિદ્યાર્થીઓ નીટના અભ્યાસ માટે તોતિંગ ફ્રી ખર્ચી બહાર ગામ જવાની જરૂર નથી. અમરેલીમાં જ રહીને ખૂબ જ ઓછી ફીસ સાથે વિદ્યાગુરુ મેગા સિટી જેવું જ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરે છે, જેનો પુરાવો નીટ 2024નું પરિણામ છે. આમ બાળકો સારા માર્ક્સ મેળવીને અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને અમરેલી તેમજ સ્કૂલનું તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોચિત્રા, અમરેલી. નમસ્કાર, વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ તરફથી હું મેહુલ ધોળકિયા, ફાઉન્ડર એન્ડ કેમેસ્ટ્રી ટીચર. આજરોજ આવેલા નીટના પરિણામમાં વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થી આદેશરા ઋત્વિક સુધીરભાઈએ 645 માર્ક્સ સાથે અમરેલી જિલ્લાના સર્વાધિક એમ કહી શકાય કે ઐતિહાસિક માર્ક્સ મેળવી અને સમગ્ર અમરેલી જિલ્લાને ગૌરવવંતું કર્યું છે, જે બદલ વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલની તમામ શિક્ષકોની ટીમ એમનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે, આભાર માને છે. તદુપરાંત અબકી બાર 600 પાર એટલે કે 4 વિદ્યાર્થીઓ 600 કરતાં વધુ માર્ક્સ મેળવેલા છે, જેમાં સોળિયામિત રમેશભાઈએ 643 માર્ક્સ મેળવેલા છે, બુટાણી વેદ ભાવેશભાઈએ 614 માર્ક્સ મેળવેલા છે તથા બાબરિયા પ્રાર્થના કમલેશભાઈએ 600 માર્ક્સ મેળવેલા છે. ઉપરાંત 500 કરતાં વધુ માર્ક્સ કુલ 29 વિદ્યાર્થીઓએ મેળવી અને અમરેલી જિલ્લામાં સર્વાધિક રિઝલ્ટ નીટમાં મેળવેલું છે અને અમરેલીના ગૌરવવંતું કર્યું છે, જે બદલ અમે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પાઠવીએ છીએ. અને અમરેલીના વિદ્યાર્થીઓને આવા જ માર્ક્સ મેળવવા માટે જે મેગા સિટીમાં જવું પડતું હતું એ જવાની હવે જરૂર છે નહીં. વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલની અંદર રહી અમરેલીમાં જ ઓછી ફીમાં ભણી અને સર્વાધિક માર્ક મેળવી શકાય એ પ્રકારની અહીંયા એજ્યુકેશન સિસ્ટમ છે, જેનો અમે ગૌરવ અનુભવીએ છીએ. ધન્યવાદ. મારું નામ આદેશરા ઋત્વિક સુધીરભાઈ છે. મેં વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. મેં વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરી અને નીટમાં પ્રથમ પ્રયાસે 720માંથી 645 માર્ક્સ મેળવ્યા છે. તે બદલ હું વિદ્યાગુરુ સાયન્સ ટીમ તથા મારા માતા પિતાનો હું આભાર વ્યક્ત કરું છું અને ગર્વની લાગણી અનુભવું છું. વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલમાં 11મા ધોરણથી જ નીટ તથા JEE લેવલની તૈયારીઓ શરૂ કરાવી દીધી હતી તથા કોઈ પણ ચેપ્ટરના MCQ તેમજ યોગ્ય મટીરિયલ પૂરું પાડવામાં આવતું હતું અને મેં શરૂઆતથી જ 11મા ધોરણથી જ દરરોજ 14 થી 16 કલાકની મહેનત કરી અને આ સ્કોર પ્રાપ્ત કરી શક્યો છું અને તે બદલ વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ હવે MBBS ગવર્મેન્ટમાં. મારું નામ સોળિયામિત રમેશભાઈ છે. હું વિદ્યાગુરુ સાયન્સમાં અભ્યાસ કરું છું. મારા પપ્પા ખેતી કરે છે એન્ડ કાલે જે રિઝલ્ટ આવ્યું નીટમાં મારે એમાં 720માંથી 643 માર્ક આવેલા છે. આ બદલ હું વિદ્યાગુરુ સાયન્સ ટીમ એન્ડ મારા માતા પિતાનો આભાર માનું છું. અને હું જ્યારે 11મામાં અહીંયા એડમિશન લીધું ત્યારથી જ તે મને JEE નીટ ગુજસેટ એન્ડ બોર્ડની તૈયારી કરાવવામાં આવતી હતી એન્ડ પ્રોપર ડાઉટ સોલ્યુશન કરાવવામાં આવતું હતું અને જે ડાઉટ હોય તે ઘરે જઈને પણ સરને પૂછી શકતા હતા. એ આ સ્કૂલનો મેઇન કોઈ પોઈન્ટ કહી શકાય કે જેથી તમે અહીંયા એડમિશન લઈ શકો. મારું નામ બાબરિયા પ્રાર્થના કમલેશભાઈ છે. હું 11-12 સાયન્સ વિદ્યાગુરુમાં અભ્યાસ કરેલ છે. મારે નીટમાં 720માંથી 600 માર્ક આવેલા છે. એના બદલ હું વિદ્યાગુરુ સાયન્સ ટીમનો આભાર માનું છું અને મેગા સિટી જેવું જ ભણતર અહીં મને પ્રાપ્ત થયેલ છે અને કોઈ પણ ડાઉટ સોલ્યુશન હોય તો સરનો ખૂબ સારો સપોર્ટ પ્રાપ્ત થયેલ છે અને આ બદલ હું વિદ્યાગુરુ સાયન્સ ટીમ અને મારા માતા પિતાને આભાર માનું છું. મારું નામ બુટાણી વેદ ભાવેશભાઈ છે અને હું વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલમાં ભણી રહ્યો હતો. આ ઉપરાંત કાલ નીટનું રિઝલ્ટ આવ્યું તેમાં 720માંથી 614 પ્રાપ્ત કર્યા છે કે જે બદલ હું મારે શિક્ષકો તેમજ મારા માતા પિતાને હું આભાર વ્યક્ત કરું છું. શરૂઆતથી જ 11મા ધોરણથી જ પહેલેથી જ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ અહીંયા આપવામાં આવતું હતું તેમજ દરરોજ MCQ પ્રેક્ટિસ તેમજ 12 થી 14 કલાકની મહેનત સાથે આ રિઝલ્ટ મેં પ્રાપ્ત કરેલું છે.